અંજાર નગરપાલિકાની સફાઈ વ્યવસ્થાને લઈને વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા ફરી આક્રમક સ્વરૂપમાં જોવા મળ્યા છે. જાડેજાએ નગરપાલિકાની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે શહેરના અનેક વોર્ડમાં કચરો ઉઠાવવાની ગાડી અનિયમિત રીતે ચાલે છે અને છેલ્લા ઘણા દિવસોથી તેમના વોર્ડમાં ગાડી આવતી જ નથી. તેમણે જણાવ્યું કે નગરપાલિકાના સંબંધિત અધિકારીને વારંવાર ફોન કરીને જાણ કરાઈ, પણ દરેક વખતે ફક્ત જોઈ લઈશ અને જોવડાવી દઈશ જેવા વાયદા જ મળ્યા. ચીફ ઓફિસરથી લઈને સેનિટેશન ઓફિસર સુધી સૌને જાણ કર્યા બાદ પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે વોર્ડના લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને આ બધાની વચ્ચે રાજેન્દ્રસિંહ જાડેજાએ પોતે પ્રાઇવેટ ટ્રેક્ટર રાખીને ગાયત્રી સોસાયટીમાંથી કચરો ભેગો કરી નગરપાલિકાના પ્રાંગણમાં ઠાલવી દીધો. જાડેજાએ ચેતવણી આપી કે શહેરવાસીઓ બે સફાઈ વેરા ચૂકવે છે. ભરત ઠાકોર, કચ્છ. આજ તારીખ 10/11/2025 અને સોમવાર અમારા વોર્ડ નંબર 4ના લગભગ એરિયામાં છેલ્લા 15 દિવસથી કચરાની ગાડી આવેલ નથી. છેલ્લા શુક્રવારથી આજ સોમવાર છે, હું શુક્રવારથી અહીં જે કચરાની ગાડીનું કામ સંભાળે છે મારા મિત્ર જ છે. મેં એમને ફોન કર્યો કે ભાઈ તમે આ તમારી ગાડી મોકલી દો, અમારા વિસ્તારના લોકો છેલ્લા 10 દીથી કચરા નથી ઉપાડવા આવ્યા એટલે પીડિત છે. તો એમના દ્વારા કહેવામાં આવ્યું, બાપુ હું આજે લગ્નમાં છું, સાંજે મોકલી દઈશ. ભલે સાંજે ના ગયો એટલે બીજે દિવસે શનિવારે મેં ફોન કર્યો તો કે આજે 3 ડ્રાઈવર રજામાં છે, બપોરે કાંઈ સેટિંગ થાય તો કરાવી દઈશ. ભલે સાંજે ના ગયા એટલે વળી પાછો મેં ફોન કર્યો, મને કહે છે રવિવારે ફાઇનલ કરાવી દઈશ. રવિવારે કોઈ ના ગયું એટલે સોમવારે મેં આજે સવારે ફોન કરેલો તો કે અત્યારે કોઈ ડ્રાઈવરનો મેળ પડતો નથી, બપોરે ફાઇનલ કરાવી દઈશ. બપોરે ફોન કર્યો તો કે ગાડી ખાલી કરવા ગઈ છે, ખાલી થાય એટલે આવશે. લગભગ સમજો ને 4:30 વાગ્યા સુધી કોઈ ગાડી આવેલ નથી. ત્યારબાદ અમારા દ્વારા પ્રાઇવેટ ટ્રેક્ટર લઈ અમારા વિસ્તારમાંથી ટ્રેક્ટર ભરી અને આ નગરપાલિકા અંજારની નરક પાલિકા કહેવાય, જેને નરક પાલિકા, જે તમામ સગવડો અંજાર શહેરવાસીઓને આપવામાં નિષ્ફળ ગયેલી છે, એ નગરપાલિકાના ગેટે જે કહેવાય ને મુખ માથે અમે અહીં અમારા હજી તો એક જ શેરીનો કચરો છે, આ અમારી એક જ શેરીનો ગાયત્રી સોસાયટીનો કચરો છે. અને હવે જો કાલથી રેગ્યુલર ગાડી નહીં થાય તો અમે અમારા વોર્ડના તમામ રહેવાસીઓને વિનંતી કરી છે કે તમારો તમામ કચરો અહીં નગરપાલિકાના પ્રાંગણમાં ફેંકી દેજો. આ એક અમારા દ્વારા ચેતવણી છે. લાખો રૂપિયા ચૂકવવામાં આવે છે આ છકડા સફાઈ બાબતે, છતાં નગરપાલિકા દ્વારા અમારા વિસ્તારના લોકોને આટલી હાલાકી ભોગવવી પડે છે. અને આ તમામ કર્મચારીઓને ચેતવણી છે કે જે અમને લારા દે છે એ આ જોઈને શીખી જાજો, એકેને મૂકવામાં આવશે નહીં. હું રાજેન્દ્રસિંહ જાડેજા, વિરોધ પક્ષ નેતા, અંજાર નગરપાલિકા.